आजकल ये एक बड़ा बच्चों का सवाल है, इसलिए आपका क्या मत है? હવે તમારો પ્રશ્ન શું પૂછો તો હવે ટકાવારી ત્યારે ઓછી આવે એનું કારણ એનું કારણ ઈ હે જો તમે જે છે ને રોહનભાઈ છે ને રોહનભાઈ એની વાહે તમે અડધી કલાક 1 કલાક ટાઈમ બગાડો ટાઈમ એટલે જી એના વાહે જે ટાઈમ વ્યસ્ત કરે ને એમાં હે ને અમારા બાબા હે ને નથી કરતા ઈ અમારો હે ને ઓછી ટકાવારી આવવાનું કારણ એટલે તમારા પપ્પા તમારો વાહ ટાઈમ નથી દેતા એટલે તારા પપ્પા અભણ છે તો તને શું ટાઈમ દે તો હું પણ નથી હું અભણ જ છું એમને અને ગુજરાતી વાંચતા આવડે ને હા હા તો પછી શું થઈ જાય ગુજરાતી વાંચવાની વસ્તુ નથી તારા પપ્પા દુકાને ધંધો કરે છે એને ટાઈમ તો મળવો જોઈએ ને બેટા ઈ સાંજે જો આવા ટાઈમે હે ને 7 વાગે આવી સાડા 6 વાગે આવે 6:30 વાગ્યામાંથી નાહી ધોઈ પછી છે ને 7 વાગે ને ત્યારે એ ચા પી લે પછી છે ને 7:30 વાગે જાય એથી કરતા અડધી કલાક એ રીલ જોઈ હે ઈ છે ને 7 થી 7:30 હે ને રીલ જોઈ એથી કરતા ઈ અમાર વાહે જરાક ટાઈમ બગાડી લે તો શું જાય હા એ બરાબર એ તારું બરાબર હાલ હવે એ કહી દે જો એ કહી દે થઈ જાય તો મને 90 ની ઉપર ટકાવી દે 90 ને ઉપર ટકા વાહ 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 અત્યારે મેં કહી અત્યારે માં લગભગ 90 ની ઉપર ટકા આવી જ જશે વાહ વાહ કે બાકી બધા પૂછવા જાવ તો એમ કે હું મમ્મીને પૂછવા જાવ તો એમ કે દીકરા હું રોટલી ઘર લો પછી આવું ઠામણા કર લો કામ કર લો પછી આવું ચાલો એનું સમજાણું પપ્પાને પૂછવા જાવ તો એમ એ દીકરી મને ના ઉકલે કાકો ની આવે ને એને પૂછે એને જાવ તો કહે કે દીકરી અમને ઉકલે તમારે શું કરવું કયો હરેક છોકરાઓનો આ જ પ્રોબ્લેમ છે એટલે ઘરે થોડા છે ને ટાઈમ દેતા જાવ બધાના પપ્પાને કેવું છે આપણે અમારા છોકરો છે ને શિવરાજ ઈ હે ને કાયમ હે ને અડધી કલાક એને બાપા પાસે મેન ભણે અને બાપા વકીલ નું કરે ને એને બધું આવે ઈ હે ને સીડે પાસે કે એને સૌથી હાઈએસ્ટ 92% એને લઈ આવ્યા તો એમ જરા કમાઈ ટાઈમ કાઢે એક દિવસ અડધી કલાક કે 5 મિનિટ કાઢે તો